સુરત એસઓજી પોલીસની ટીમને ફરી એવી સફળતા મળી છે કે જે સુરત જ નહીં પરંતુ ગુજરાત ઇતિહાસમાં સૌપ્રથમ છે, કારણ કે રેવ પાર્ટીઓમાં યુઝ કરાતા કરોડો રૂપિયાનો કોબરા સાપનો ઝેર એસઓજીએ ઝડપી પાડી 7 આરોપીઓનો ધરપકડ કરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વન્યજીવો તેમજ તેઓના અંગો વગેરેની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એપી ચૌધરીની ટીમ પીએસઆઈ આરએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। તે ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત સુરતના સરથાણા જકાતાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોરની પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા પાડી ત્યાંથી મનસુખ અંબાભાઈ ધીનૈયા, ચીમન છગન ભુવા, સમીર જયંતિલાલ પંચાલ, પ્રવીણ કાંતિલાલ શાહ, કેતન ચિત્તરંજન શાહ, મકરંદ શ્રીકાંત કુલકર્ણી અને પ્રશાંત રાજેશ શાહને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 6.5 મિલી એટલે કે 5,85,00,000 રૂપિયાનો અધધો કહી શકાય તેવો પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનોમ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા, જેમ કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે વધુ માહિતી આપી હતી। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। વધુમાં કોબરા સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદે ઉપયોગ વધ્યો છે। તેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે।